પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો। વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાથી ઝડપાયું હતું। 230 કિલોગ્રામ પનીરનું વજન હોવાનું સામે આવ્યું। આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા। રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું। પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો। એટલું જ નહીં, બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે આ પનીર લાવવામાં આવ્યું હતું, તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। 10-12 દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું। તે પનીર અખાદ્ય કે ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી કરી? એની સામે જ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। એ જ હતો જે આપલાવેલો હતો। અહીંયા કોણે મંગાવ્યું હતું? એ ભાઈ ત્યાં ટેમ્પો હતો અને ત્યાં જે લઈને આવેલા હતા। ઓકે, પનીરની અંદર સ્ટાર્ચરનું પણ કંઈક પ્રમાણ મળી આવ્યું છે? પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે, ધારાધોરણની છે।